તમે જો જોયા ડેલી એક તો જોઈને જ સુઈ જાઉં. ના ભાઈ અને ગાયનો જ અમે રેગ્યુલર મહિને 1.5 મહિને તો જઈએ જ અને સદીમાં તો મારા ઘરમાં છે. એટલે મને બહુ વિશ્વાસ બેસે. હું તો બધેથી થાકી ગઈ છું. મેં પછી આમને કાલ કીધું, હજુ કાલ રાતે 9, 9:30 જ મેં કીધું ચલો ને આપણે અહીંયા જઈએ. મને કે હા ઘર તારું મન માને છે કે ચલ જઈએ. એટલે પછી ડેલી એક તો જોઉં જ છું. બરાબર, સરસ 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 સરસ. માં ભગવતી તમારું કામ કરે વિડીયોથી, અને તમે 4-5 કલાકથી અહીંયા બેઠા છો કે મેં ભુવાજીએ કંઈ પણ ખોટું કર્યું. મને તો બહુ ગમ્યું ખરેખર. આવું સચોટ કહેવા વાળું નથી જોયું. જે મોટે ફેસ ટુ ફેસ બોલે ને ખુલ્લું, એ ગમે. 5 કલાકથી બેઠા મેં ઘણા બધા કેસો જોયા. આજે તમે લાઈવ જોયું, આટલી ઘડી તમે વિડીયો જોતા હતા, તમે લાઈવ જોયું અને લાઈવમાં તમને અનુભવ થયો કે ભુવાજી કેવા છે, લોકોની વાત કેવી રીતે સાંભળે છે. હું અને તમે કોઈ ડિફરન્સ રાખતો નથી. મારો સ્વભાવ વ્યક્તિ સાથે મેચ કરું છું. અહીંયા આવ્યા પછી તમે 5 કલાક બેઠા છે મેં જોયું. 4 થી 5 કલાક તમે બેઠા છો. 5 કલાકમાં તમે પણ નિરીક્ષણ તો કરો ને, કોઈ પણ માણસ કરો. અહીંયા ઘણા બધા લોકોના કામ થયા છે. હજી મેં એમના ઘરે જઈને એમની ચા પણ નહીં પીધી. આના પહેલા જે કેસ હતો ને, જે વાડીનાથ વાળો, એમના 3 કામ થઈ ગયા. તો હજી મેં એમનું ગામ જોયું નકર. અમારા જેવા ભુવાજીનો તો ઉતાવળ હોય જવાની. ઘેર અમારા સાયકલ ના પણ તેવા ગાડી લઈને જઈએ અમે. મા ભગવતીની દયા છે, બધું છે. પણ આ તો એક વાત કરું છું, એક જ અભિયાનથી ચાલુ કર્યું છે. મારો એક વ્યસન મુક્તિ અભિયાન છે. ખાસ મારું અભિયાન વ્યસન. અને ગેરમાર્ગે જે પણ માણસો જે અંધશ્રદ્ધામાં બહુ જ પડી ગયા છે, એને શ્રદ્ધા તરફ લાવવાનું મારું પ્રયાસ છે. મારો બીજો કોઈ ભુવાપણામાં ધ્યેય નથી. પણ તમે હવે અહીંયા છો, તમારા દુઃખની વેદના મને રજૂ કરો. પહેલી વસ્તુ તો દેવગતિની દુઃખ છે, તમે જોજો, એ જોઈ લઈશ. બરાબર. પણ કેવું, દવાખાને જઈએ ને તો દવાખાના બી કેવા 50,000 લાખ ઉપર ના જ આવે હર વર્ષે. અને એમાંથી બહાર નીકળું ને તો સીધી આમની જોબ પર એવો ઝટકો પડે કે લિમિટ. હમણાં લાસ્ટ ટાઈમ એક્ઝેક્ટલી વર્ષ થયું, એક્ઝેક્ટલી 1 વર્ષ થયું. લાસ્ટ એપ્રિલથી આ એપ્રિલ, એમાં મને 3 દિવસે બહાર આવ્યું હતું. હવે એમાં જે મારા 3 સિટી સ્કેન થયા, 3 નોર્મલ. ન્યુરોલોજીસ્ટ ને બતાવીએ તો ન્યુરોલોજીસ્ટ અમદાવાદનો મારો 1500 રૂપિયા વિઝિટિંગ છે એની. એ મને એમ કે છે સોનલબેન તમારા જે તમારા સિટી સ્કેન છે 3 હોસ્પિટલમાં 3 નોર્મલ છે. હવે એ વખતની મારી કોઈ દવા બી ચાલુ નથી, તો મને દવાખાને કરાઈ જાય છે. કે તકલીફ મેડિકલ મેન તકલીફ મેડિકલ, કે જાણે અજાણે ક્યારે પણ મેડિકલ આવી જાય ઇમરજન્સી, એની ખબર પડતી બિલકુલ નહીં. બિલકુલ ક્યારે પણ આવી જાય. આપણી બચત ભેગી કરી હોય ને એવું એક દવાખાનું આવી તૈયાર થઈ જાય. આનું કોઈ મૂળ જડતું નથી જડતું. કઈ વાંધો નહીં. તમે અમદાવાદ રહો છો, પાટણ પરંગણાના છો. કયું ગામ છે? બનાસન. બનાસન પુનાસન. ઓકે, જોઈ લઈએ. દેવગતિ દુઃખ છે જ. આખું છે 110% છે કે પડતી કલમા રિપોર્ટ કરાવો. 4 ડોક્ટર હું પોતે ભણેલી છું એટલે મને હું તો ખબર મેડિકલમાં વધારે માનું છું. પોતે ઇંગ્લિશ મીડિયમ ટીચર છું. હું એમએ બીએડ એમ છું. કેવું છે? એટલે મને બી એમ થાય છે કે હું શું વાત કરવા જાઉં. અને સાયન્સમાં બી માનીએ છીએ અને બી માનીએ છીએ બંને. તો પણ હું દવા બી કરાવું છું. શું કરું? મેડિકલ તો જરૂરી છે. કોઈ પણ હું એવું કહું છું, દરેકને એવું કહું છું કે કોઈ પણ બીમારી આવે પહેલા ડોક્ટર જોડે જવું પડે. સાયન્સ બહુ મોટું છે, શક્તિ તો છે, શક્તિ છે, પણ શક્તિ એવું કામ છે કે જે કે તમે મેડિકલ રિપોર્ટ કરાવવા જાઓ છો ત્યાં નોર્મલ આવે, એ આપણી એ શક્તિ, એ આપણી શક્તિ. હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ કે દેવગતિની તકલીફ તો છે ને, છે એમાં કોઈ મનમેદ કોઈ શું છે હવે જોવાનો વિષય આવ્યો.
કેટલા સમયથી આ તકલીફ આવી થાય છે? 4-5 વર્ષ મારા સસરા એક્સપાયર થયા ને એ પછી તો કોઈ લિમિટ જ નથી રહી, સમજો. બધાના ઘર અમદાવાદમાં પોતાના છે. મારથી એક મોટા ને મારથી એક નાનું. તમે 100% અહીંયા કામ એવું જ છે આનું જહુનું. હું એના વિશ્વાસે જાય. જહુ વસ્તુ જ અલગ છે સાહેબ. આજે કળિયુગમાં મેં જોયું કે જહુ જે માતા પંચાયત કરે ને એ પૂરું કર્યું. કોઈની ટીક બાધા ચાલુ નથી. આપણા પાટણ આવ્યા હતા એ પછી મૂકી દીધી. કારણ કે એમણે જે ટાઈમ પીરિયડ નહીં આપ્યો હતો ને એ પ્રમાણે કોઈ ચેન્જ એટલે એ તો કોઈ મારા ત્યાં પણ એવું જ છે. હું તો અહીંયા બોલાવતો પણ નથી એને. મને એટલી ખબર છે કે લગભગ 90% મારા એ success છે. કેમ કે શ્રદ્ધાથી કામ થાય છે, વિશ્વાસથી કામ થાય છે. તો મૂળવાળી વાત કરી છે. આજે મૂળવાળી એક ટુકડો કરી દીધો. કરજો, કરજો. કરી દીધું. એનું શ્રીફળ પણ કરી દીધું. અમારા 2 ગામ કહેવાય છે. અમે પ્રોપરલી કહેવાય ડેરના, પણ ડેરથી કામ કરવા આયા બનાસણ. અમારે છેડા છોડવાનું બાબરી એ બધું ડેર થાય છે. હાલે. હા, અત્યારે હાલની તારીખમાં. તમારા બાપા બીમારીથી મરી ગયા તો આકસ્મિક શોક. કશું જ ના, નહોતું. અચાનક રાજો આમ ફેક્ટરી પર બેઠા અહીંયા બેઠા આપણે બેઠા છીએ. હવે ઘડી એમને પર. મારા ફાધરને બરોબર સમજુ ભણ્યા કારખાને ગયા, ચા પાણી કર્યા, મતલબ 10 મિનિટ આરામ કરું પછી હું મારા ત્યાં જાઉં. પછી આ બંધ કરીને બેઠા ખુરશીમાં બેઠા બેઠા 5 મિનિટમાં કે કોઈ બાળ સિગોતર માતા શું એક લાખે ખોટી નહીં થાય, પરફેક્ટ છે દેવ. કશું બન્યું પણ લોહીના સંબંધમાં હોય. કોઈ આડું અવડું ભૂમકા જગ્યા એવું નથી. બાળ સિગોતર અમે અમારી ભાષામાં એવું છે કે જે લોહીના સંબંધમાં હોય. બરોબર છે. દીકરી, બેન, ભાઈ, કઈ હોય અહીં થાય. બાળ નાની ઉંમરમાં થઈ સિગોતર જાય. હા, છે. એક સદી માતા છે, સદી સિગોતર, ડોસી, 16મી સદી કહીએ અમે અમારી ભાષામાં. અમારી ભાષામાં અમે 16મી સદી અમે જ કહીએ. 16મી સદી કહીએ. આ જહુ માતા નો વખો સરસ છે. ભલે આપણે ભક્તિ કરો એટલે બચી જવું છું, પણ જહુ નો વખો છે. અમે છે આપતા જતા એટલે પછી જહુ તો લાખે ખોટી નહીં થાય. મેળીનો દીવો કોને કર્યો? દીવો કોઈ કર્યો નહીં અમે. હા પણ મારો ફાધર હતા ને હા એ મને હમણાં 8 વર્ષે હમણાં ખબર પડી હા. કે અમારા બેન લોકો બધા ત્યારે કીધું કે હમણાંથી આવી રીતે મેરડીમાં દીવો કર્યો, અગરબત્તી એ લોકો કરી, પણ એ લોકો મને એક 5 દાણા કુદા 10 વર્ષમાં મને કુદા બોલાવ્યો નથી. માતા એવું કહે છે મને. ના, એ મને 8 વર્ષ પછી હમણાં કોઈ ખબર પડી. માતા એવું કહે છે કે મારો એક દીવો થયો છે, હા એ પપ્પાના ઘરે. તો કંઈ થવું નહીં, શાંતિ ના. પણ હવે થતો નથી. નથી. એટલે મેળી હાલ મને વાત કરે છે ભાઈ મારો દીવો જેને પણ કર્યો પણ હાલ થતો નથી. અને એમને તો કાયદેસર પુરાવા આપીને કર્યું લોકો એટલે હમણાં એમને જાણ કેવું હતી. હતું 21 દિવસની કોઈ ભૂવા બહારથી આવ્યા હતા, એમણે બાધા આપી હતી. ઓકે, કારણ કે મારા પિયર છે ને, તમે સાયન્સ રીતે બરાબર છો કે પીવું એ એક લત કહેવાય કે સારું લાગે એટલે, પણ એમણે નિમિત્ત એવી રીતનું કર્યું હતું કે આ તમારો નાનો છોકરો જો બંધ કરે તો તમે માનજો, તમે આ દીવો ચાલુ કરો. અને લીગલી એમણે બંધ પણ કરી દીધું પીવાનું. બાકી રાત દાડો રેત જ નતા 24 એના. કલાક જે માણસ એક આવડી બોટલ એક ઉભો પી જાય અહીંયા એ મને 21 દિવસથી 8 વાગ્યા ત્યારે બીક લાગતી હતી. એકચ્યુઅલી અમને હવે ખબર પડી હું તમને પણ એ વાત કહેવા હતી. માંગુ છું કે અહીંયા મેળી છે, ભલે તમે કર્યું હોય. હા, એ જ વસ્તુ છે મેં. હું તમને એ જ કહેવા માંગુ છું કે મેળીએ 21 દાડા મહિનો દારૂ બંધ કરાયો 100% બરાબર, પણ ત્યાં પછી એની કોઈ વસ્તુ આગળ બહાર હેડી નથી. કે હું શું ના શું 110%. દુનિયાના છેડે જજો, હું મેળી હાથી હાથીના સાચી તમારા લોભે લખાયેલી માતા છું. લાખે ખોટી થશે નહીં. મેળીની વાત કરું સાહેબ, સદી સિગોતર 16મી સદીમાં બાળ સિગોતર એક પૂર્વજ પણ છે. મારા દાદા તમે તમારા ઘેર 3 દીવા કરો છો કે 2 કરો? ચા જ્યારે 2 મઢ છે દાખલા તરીકે, એક દીવામાં 2 દીવા એક દીવામાં કરો છો ગામડે કહીએ ગામડે કે ગમે ત્યાં? ના, મારા ઘરે તો 3 દિવસ એમાં 2 દિવસ એકમાં 1 દિવસ.
એ જ કહેવા માંગુ છું. મને માતા એવું કે ક્યાંક દીવો એવો કે બે દિવેટો, એ દીવો એક પણ દિવેટો બે દિવેટો તમે કરો છો. તમે સભી વણવટી શિકોતર છે એવું માતા કહું છું. એ માં છે ને એની ટેક રાખે ને તો જ હું હોસ્પિટલથી ઘેર આવું છું. આ માતા કે હું કે કહું છું. એ ટેક રાખે ને કાયા થઈને બરાબર હું એમની એમ કેમ હોસ્પિટલથી એ માતા એવું કે હું વણવટી શિકોતર માતા છું, મારો વેણ રહ્યો નથી. આ માણસો મારો વેણ ખાઈ ગયા 100% એવું માતા કહે છે મારી. 100% ભૂલ થઈ છે એમાં 100%. એ મારી માતા એવું કહે છે કે તું અમને સીધી રીતે તું ભુવા વાત કર કે આ વણવટીના મારા ગુનેગાર છે આ રહ્યા. અને જેને ગુનો કર્યો હું બચકું ભરું એટલે છોડું નહીં. ભાઈ વણવટી કે મારો ન્યાય કોણ આવશે? મારો ન્યાય ઘર વેચે પૂરું નહીં જવા દે એવી વણવટી માતા છું. તમારી ભૂલ જ છે તમારા બાપની. લાખે ખોટું વણવટી તારો વખો હાથો તેર કર, બહાર ના કરતી. હવે તો ઘરમાં આય ત્યાં ઘડી બહાર રખડે જઈએ. હે મારી આઠ કર, હે માં જહુ નવું કર. વણવટી વણવટી ના વણવટી વીરનો દીવો કરો છું એવું માતા કહું છું. અમારા બગરવાળાના વીર છે અમારા. મણિવદ્ર વીર બગરવાળા. હું એવું કહું છું. મારા સસરા કોઠિયા. અહીંયા માતા એવું કહે છે કે એક વીર છે, વીરનો દીવો તમે કરો છો. ભગવાનને ભૂલી જાય નહીં ભૂલતો. પૂર્વજ ત્યાં જ છે. પૂરો પપ્પા વગર કહેવાય છે ઘરે પણ એ લોકો કાપનારી તમે કઈ કરતા નથી. પૂર્વજ શું નામ? નરેશભાઈ. નરેશભાઈ, મારું તમને એવું કહેવું છે, બે દીવા તો મને જડ્યા. બે દીવા મને હાલ વીરનો અને ભગવાનનો. હજી બે દીવા બાકી. એમાં તમે આ બે છે, એમાં હું તમને પૂછું છું કે કોઈ વખત વાપરી લાલભાઈ કીધું તો શું આવી કોઈ ભુવાએ તમને વાત કરી? વાત તો દિલ થોડી કે આ જેટલા બી તમે નામ દીધા ને એ બધાને અમારે કાં લેબડી જે કહીએ કે એમાં જ બોલાય. બરાબર. કોઈ વખત કે કોઈ મછલી મેડિકલ હા, જો બધું વાતું આપું. એ લેબડા વાળું ઘેર લાયા છો અહીંયા? ના કોઈ દિવસ અહીંયા નહીં લાયા. જિંદગી ચામુંડ. ચામુંડાનો દીવો. હા, એ ટાઈમ થઈ ગયા, ટાઈમ ચડ્યા. વનવટી જેટલું કહેશે એ તો તમારે દંડા લો. પણ ક્યારે સારું થાય? પછી દુઃખ મેન વનવટીનું. મેન દુઃખ વનવટી છે. 12 શિકોતર માતા પણ છે, તે ફટકા હાલે છે. શું તમારા ગભળે બનાસરના લેબડી ત્યાં ચક્કર આવી તો ભય પડી ગયો. ત્યાં તો બાપા કોઈ તાકાત હતી તો બેહીએ કર હું તમને હાલે જોજે રહ્યો ફકડા. તમારે કોઈ કુટુંબની દીકરી ત્યાં ઓળ ઝોપડની જગ્યા પર આવી દીધી હોય એટલા માટે હું તમને પૂછું. કુટુંબની તો મને નહીં ખબર કે મારી ઉંમરમાં ગામે ગામે ત્યાં છો ગામડાના કોઈ લેખ મને નહીં ત્યારે અમે જઈએ ને તો દર્શન કરીને આવતા નહીં રહીએ. ખબર. નથી. અમદાવાદ ઘરમાં કોઈ તકલીફ નથી એટલે મગજમાં વિચાર થા. મારા પ્રશ્ન તમને કરવાનો જ હતો. તમે ના કરો તો હું જોઈ લીધું. જો તમને વેમ અમદાવાદના ઘરમાં પડતો તો કાઢી નાખજો. એટલે તમે આ વેમ છે તમારા મનમાં, હું એવું કહું છું. આજે આ ફટકા આટલા ખાધા 4 વર્ષમાં 5 લાખ દવાખાનું ભર્યું પછી કાં જઈએ? પછી બધી સ્ટડી ને બધી ડિગ્રીઓ બી સાઈડ પર ઊભી રહે છે, મગજ કામ કરતું બંધ થઈ જાય છે. નરેશભાઈ, વધાવો તમારી વણવટી માતા અલગ મટાડી દેવું હોય તમારે. વણવટી વધાવો તારે હાલવાનો છે. ગુનેગાર તો છો તમે. એમ તો હું સાહેબ લાખી ઠોકી કહું. વાત પેલા વાત આજે કેટલો મોટો હું ખોટું ના બોલું સાહેબ, મારી માતા આગળ લાગે. અહીંયા તો હું ચોખવટની જ વાતો હોય. નરેશભાઈ, હું અહીંયા સચોટ કરવા માટે તો બેઠો છું.
મારા લોકોને ભરમાઈ શું કરવાનું? હું દેવનો ગુનેગાર બનું સાહેબ. તમને ભરમાઈ મારે શું કરવાનું? તમે તો કદાચ દુખના મારે કે ફુવાજી કે બધું સાચું. હું કુદરતનો ગુનેગાર બનું. એ તો જોઈ છે ને. એનો ગુનેગાર કરમ તો લખાય છે. નહીં, એવું નહીં કરવાનું. પણ માં જવા દે, એક વધાવવાળ ગુનેગાર તો આ ભાઈ જ છે, એના બાપા નહીં. આ ભાઈ જ છે ગુનેગાર. હાલ વધાવો. સાચી વસ્તુ. અરે થઈ જ છે હવે. કલમ ના આલી પેલી, હવે તો હાલશે એ રીસી કોતર હું કહું. પણ ગણવો પડશે કલમ. સ બતાવો. નવ છે. બહુ કગરો કે મારી ભૂલ છે. તું રૂપિયા છોડે તો છોડે, લાખ કે તો લાખે છોડે. 11 કેટલા બતાવો છે? તો એ જ શીખો તો ના આવે. સાચી. પહેલા શાંતિ. લાવો ભાઈ બીજો બતાવો. આ વિચારાતા સાચા. ગાંધીજી કલમ એ દો. હે મારી ના. હું અહીંયા સચોટ કરવા માટે તો બેઠો છું. મારા લોકોને ભરમાઈ શું કરવાનું? હું દેવનો ગુનેગાર બનું સાહેબ. નહીં, એવું નહીં કરવાનું. પણ માં જવા દે, એક વધાવવાળ ગુનેગાર તો આ ભાઈ જ છે, એના બાપા નહીં. આ ભાઈ જ છે ગુનેગાર. હાલ વધાવો. સાચી વસ્તુ. અરે થઈ જ છે હવે. કલમ ના આલી પેલી, હવે તો હાલશે એ રીસી કોતર હું કહું. પણ ગણવો પડશે કલમ. સ બતાવો. 9 છે. બહુ કગરો કે મારી ભૂલ છે. તું રૂપિયા છોડે તો છોડે, લાખ કે તો લાખે છોડે. 11 કેટલા બતાવો છે? તો એ જ શીખો તો ના આવે. નવમું કેમ ઉડાડવાનું? ઊભી રહે. બેડી ઘડી પર છે. હા, એ જ ઊભી રાખી. સોની છે ભાઈ એટલે આ આગળ થઈ જાય છે. એ મેળવીમાં સોની છે એટલે હે મારી માવતર. હે મારી. કે મારી જો સિકોતર તારો ગુનો ભઈએ કર્યો છે લાખે ખોટો નથી. વણવટી સિકોતર માતા છે. સધી કેમ કરજો ભાઈ, દેવું ધોવા આવે જેટલા પણ એટલા વ્યવહાર કરવા પડશે. પણ પહેલો વ્યવહાર મારી વણવટી સિકોતર નો થશે. આમાં કશું ભાઈ. પણ તું સિકોતર હાચી લાખે ખોટી નહીં. તું અમદાવાદમાં તને દીવો આલે છે, આ મોણા અગરબત્તી આલે છે. પણ મારી તું એનાથી એણું રાખે ત્યાર કરી રાખે. ખમા હે તારે કંદોયા આગળ લઈ જવાનું, ઘી ખૂટાડવાનું દીવાનું. હે તો માં તારા દીવાનું ઘી ના ખૂટવું જોઈએ ને તારું તેજ ના ખૂટવું જોઈએ. તો મારી તું સિકોતર છે, અને તું સિકોતર મારા જહુના હાથમાં કલમ ના હા પડે હાથ. ભાઈ ધન છે મારી કલમ તારા પીને. 61 દાડા તમને ટેક આલું છું. 60 દિવસ આ જહુ બાધાવાળી માતા છે. જહુને તમારો મારો શેડો દેવનો. આ જહુની 2 અગરબત્તી કરજો કે માં તારા દરબારમાં આયા છીએ, દુઃખ તારે મટાડવાનું છે, ભુવાજીને મટાડવાનું. અમારા ઘરના જેટલા પણ તેરા અમારાથી રીઘણે છે, તું અમારા વતી આજીજી કરજે. એમ કરીને 2 અગરબત્તી ઘરમાં પ્રગટાઈ આપણે બહાર તુલસીનો ક્યારો હોય, કોઈ પણ ક્યારો હોય તો બાયરાની હાગી, એ 2 આપણે અગરબત્તી કરવાની. સાંજે ગાય કો તો કૂતરું તમારું દુઃખ